નમસ્કાર દર્શક મિત્રો. દુર્વાસા મુનિ અને એમનું આતિથ્ય, એમની સેવા અદ્ધર જીવે કરવી પડે, કારણ કે એમની બધી જ ટેવો વિચિત્ર અને મગજ પણ એવું ધગધગતા લાવારસ જેવું કે ગુસ્સે થાય તો બધું બાળીને ભસ્મ કરી નાખે. આવા દુર્વાસા મુનિ કુંતી ના આતિથ્ય હેઠળ રાજા કુંતી ભોજના ત્યાં સુપેરે નિવાસ કરીને હવે વિદાય લઈ રહ્યા છે. દોસ્તો, ગયા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે રાજા કુંતી ભોજે મહર્ષિ દુર્વાસાની સેવાની જવાબદારી કુંતીને સોંપી. પ્રશ્ન એ છે કે આખરે કુંતીમાં એવું શું હતું કે દુર્વાસા જેવા મહાતપસ્વી ઋષિ તેના પર પ્રસન્ન થયા? માત્ર ભોજન પીરસવાથી કોઈ ઋષિ પ્રસન્ન ના થાય. તેમને પ્રસન્ન કરતી હતી ભાવના. ભારતીય સંસ્કૃતિમાં એક સુંદર સૂત્ર છે, ભાવગ્રાહી જનાર્દન. ભગવાન વસ્તુના નહીં, ભાવનાના ભૂખ્યા છે. આ નિયમ ભગવાન માટે જેટલો સાચો છે તેટલો જ મહાપુરુષો માટે પણ સાચો છે. અને એમાં મહર્ષિ દુર્વાસા કોઈ સામાન્ય મહેમાન નહોતા. તેઓ પરીક્ષા લીધા વગર કોઈને આશીર્વાદ આપતા નહોતા. એક દિવસ તેઓ વહેલી સવારે નીકળી ગયા. કુંતીએ ભોજન તૈયાર રાખ્યું. સાંજ પડી, રાત પડી, મધ્યરાત્રિ થઈ, દુર્વાસા આવ્યા જ નહીં. રાજમહેલના સેવકો થાકી ગયા, બધા સૂઈ ગયા, પણ એક દીવો હજુ બળતો હતો. કુંતી જાગતી હતી. તેને ખાતરી હતી મહેમાન આવશે. મધ્યરાત્રિ પછી દુર્વાસા આવ્યા. એક શબ્દ પણ બોલ્યા નહીં, સીધા બેસી ગયા. કુંતી હસતા મુખે ભોજન પીરસવા લાગી. ન તો ચહેરા પર થાક, ન કોઈ ફરિયાદ, ન પ્રશ્ન. આટલા મોડા કેમ આવ્યા? મિત્રો, સાચી સેવા સમય નથી જોતી, સાચી સેવા મન જુએ છે. આજના સમયમાં આ પાઠને આપણે કઈ રીતે આત્મસાત કરી શકીએ? આજે આપણે ઘણી વાર સાંભળીએ છીએ, આ મારું કામ નથી, ઓફિસનો સમય પૂરો થઈ ગયો, આ મારી જવાબદારી નથી. પરંતુ જે લોકો ઇતિહાસ રચે છે તેઓ ઘડિયાળ જોઈને કામ નથી કરતા, તેઓ ધ્યેય જોઈને કામ કરે છે. આજે કોઈ પણ મહાન સંસ્થા, ચાહે તે નાની સ્ટાર્ટઅપ હોય કે વૈશ્વિક કંપની, એમાં આગળ વધનારા લોકોમાં એક ગુણ સામાન્ય જોવા મળે છે, તેઓ અપેક્ષા કરતા વધુ આપે છે. કુંતીએ પણ એ જ કર્યું. દુર્વાસા આમે ઓછું બોલતા, પણ હંમેશા નિરીક્ષણ કરતા રહેતા. અને દોસ્તો, સુપરવાઇઝરી કેપેસિટી જેને કહેવાય, ટોચ પર બેઠેલો જે મેનેજમેન્ટનો માણસ છે, એને બોલવાનું ઓછું હોય છે. એના આંખ અને કાન ખુલ્લા હોવા જોઈએ. એને લોકોને સાંભળવાના છે, લોકોને બોલવા દેવાના છે. એ બોલે એ પેલા અડધું વાક્ય કાપી નાખીને પોતાની વાત નથી કહી દેવાની. એનું અવલોકન કરવાનું છે, કેવા ડ્રેસ પહેરે છે, એની બોડી લેંગ્વેજ શું છે, ચહેરા પર શું ભાવ છે. ક્યારેક તમારી સાથે કામ કરતો કર્મચારી તમને ઉદાસ દેખાય તો તમારે નજરની બહાર ના જવું જોઈએ. એને પૂછવાની તમારી ફરજ છે કે ભાઈ, આજે થાકેલા કેમ દેખાવ છો, ઉદાસ કેમ છો, હું કઈ મદદરૂપ થઈ શકું? કદાચ તમે કઈ મદદરૂપ નહીં થઈ શકો, પણ તમે આટલું પૂછશો, એનાથી એ માણસને જે સાંત્વના મળશે
એનું મૂલ્ય પૈસાથી નહીં કરી શકાય. કુંતી કેવી રીતે ઊભી રહે છે, કેવી રીતે વાત કરે છે, કેટલા પ્રેમથી ભોજન પીરસે છે, વાસણ કેવી રીતે ગોઠવે છે, શિષ્યોને કેવી રીતે સંભાળે છે, દરેક નાની નાની બાબત મહર્ષિ દુર્વાસા નિહાળતા. મિત્રો, મહાન ગુરુઓ પરીક્ષા જાહેરાત કરીને નથી લેતા. તેઓ જીવન જીવવાની રીત જોતા હોય છે અને એ જ રીતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય કે મેનેજિંગ ડિરેક્ટર હોય, એને રોજબરોજ કસોટીઓ લેવાની નથી હોતી. એને ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે, નિરીક્ષણ કરવાનું હોય છે અને એમાંથી એની આજુબાજુ શું ઘટનાઓ ઘટી રહી છે તેનાથી વાકેફ થવાનું હોય છે. એની પરીક્ષા રોજ ચાલતી હોય છે. મેનેજમેન્ટનો બીજો પાઠ છે દોસ્તો. આજે વિશ્વની મોટી કંપનીઓમાં એક શબ્દ ખૂબ પ્રચલિત છે, કન્સિસ્ટન્સી. એક દિવસ સારું કામ કરવું સહેલું છે, એક મહિનો સારું કામ કરવું શક્ય છે, પણ વર્ષો સુધી એક સરખી નિષ્ઠા જાળવવી એ અસાધારણ છે. દુર્વાસા કુંતીની પ્રતિભાથી પ્રભાવિત નહોતા, તેની સાતત્યપૂર્ણ નિષ્ઠાથી પ્રભાવિત હતા. યાદ રાખજો, પ્રતિભા દરવાજો ખોલે છે. તમે કેવા કપડાં પહેરો છો, બોડી લેંગ્વેજ શું છે, કેવા રૂપાળા છો, કેવું ચીપી ચીપીને બોલો છો, એ જરૂરી છે. એ પ્રતિભા છે તમારી, પણ પ્રતિભા દરવાજો ખોલે છે, ચરિત્ર જીવનભર દરવાજો ખુલ્લો રાખે છે. આપણે મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો ચારિત્ર, કેરેક્ટર, કન્સિસ્ટન્સી એ અગત્યની વસ્તુ છે. એક વર્ષ પૂરું થયું. કેટલાક ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે મહર્ષિ દુર્વાસા લાંબા સમય સુધી કુંતી ભોજના મહેલમાં રોકાયા. આ સમય દરમિયાન કુંતીએ એક પણ દિવસ એવી ભૂલ ન કરી જેના કારણે ઋષિને ક્રોધ આવે. આ સિદ્ધિ નાની સૂની નહોતી, કારણ કે દુર્વાસાનો ક્રોધ પ્રસિદ્ધ હતો. પણ અહીં એક વાત સમજવાની છે, દુર્વાસા ગુસ્સાવાળા નહોતા, તેઓ અનુશાસન પ્રિય હતા. કોઈ વ્યક્તિ અનુશાસનમાં ન રહેતું હોય, પોતે જે કરવાનું હોય, પોતે જે રીતભાતથી રહેવાનું હોય, પોતે જે રીતથી વાત કરવાની હોય, પોતે સમયસર આવવાનું હોય, એને અનુશાસન કહેવાય. અને અનુશાસનને યોગ્ય બનવા માટે વ્યક્તિ જો ગુસ્સો કરે તો એ ગુસ્સાવાળા નથી, અનુશાસન પ્રિય છે. જ્યાં અહંકાર દેખાય ત્યાં તેઓ કઠોર બનતા, જ્યાં વિનમ્રતા દેખાય ત્યાં ગંગાજળ જેવા નિર્મળ બની જતા. છેવટે દુર્વાસાના વિદાયની ઘડી આવી પહોંચી. દુર્વાસા પોતાના આશ્રમ તરફ જવાના હતા. રાજા કુંતી ભોજે વિદાય સમારંભ રાખ્યો. કુંતી હંમેશની જેમ મસ્તક નમાવીને ઊભી હતી. તેણે ક્યારેય પુરસ્કારની અપેક્ષા રાખી નહોતી. આ છે સેવાનું સૌંદર્ય દોસ્તો. ન માગે દોડતું આવે, રહે જો દૂર માગે તો. અપેક્ષા રાખશો તો નિરાશ થશો. તમે કામ એટલા માટે કરો છો કે તમારે સારામાં સારું કામ કરવું છે. તમારો હાથ લજવાય તે તમને મંજૂર નથી. તમે કોઈ પ્રમોશન મળશે અથવા તો ઇન્ક્રીમેન્ટ મળશે એ હેતુથી કામ કરશો તો નિરાશ થશો. અને એટલે જ દોસ્તો, સેવાના બદલામાં તમે કંઈ માંગો છો અથવા અપેક્ષા રાખો છો તો તે વેપાર છે, સેવા નથી. મહર્ષિ દુર્વાસાએ કુંતીને નજીક બોલાવી. તેમની આંખોમાં સંતોષ હતો. તેમણે કહ્યું, પુત્રી, તારી સેવા, તારી વિનમ્રતા, તારી સહનશક્તિ અને તારો પવિત્ર ભાવ મને અત્યંત પ્રસન્ન કરી ગયો છે. આ શબ્દો કોઈ સામાન્ય માણસના નહોતા. હજારો વર્ષોની તપશ્ચર્યાથી તેજસ્વી બનેલા મહર્ષિ દુર્વાસાના હતા. દુર્વાસાએ કહ્યું, હું તને એક દિવ્ય મંત્ર આપું છું. આ મંત્રના જાપથી તું જે દેવતાનું સ્મરણ કરશે તે તારી સમક્ષ પ્રગટ થશે અને તને
પોતાના સમાન તેજસ્વી પુત્રનો આશીર્વાદ આપશે. મિત્રો, આ માત્ર શબ્દો નહોતા, આ બ્રહ્મશક્તિ હતી. આ મંત્ર કોઈ જાદુ નહોતો, આ તપ, સંકલ્પ અને ઋષિ શક્તિનું ફળ હતો. ભારતીય પરંપરામાં મંત્ર એટલે ચેતનાને જાગૃત કરનાર શક્તિ. દોસ્તો, હવે આપણે આવીએ છીએ તે મેનેજમેન્ટનો ત્રીજો પાઠ છે. મિત્રો, આપણે નાણાંની મૂડી વિશે ઘણી વાત કરીએ છીએ, પરંતુ જીવનમાં સૌથી મોટી મૂડી કઈ? તો દોસ્તો, એ મૂડી છે વિશ્વાસ. દુર્વાસાએ કુંતીને સંપત્તિ નહોતી આપી, રાજ્ય નહોતું આપ્યું, સોનું નહોતું આપ્યું, તેમણે વિશ્વાસ આપ્યો. એવો વિશ્વાસ કે પોતાની સમગ્ર તપશ્ચર્યામાંથી પ્રાપ્ત થતી દિવ્ય શક્તિ એક કિશોરીને સોંપી. આજના કોર્પોરેટ વિશ્વમાં પણ આ સૌથી મોટી સંપત્તિ છે. ટ્રસ્ટ કેપિટલ, વિશ્વાસની મૂડી. જે નેતા પર વિશ્વાસ થાય તેની પાછળ લોકો ચાલે છે. જે લીડર, કોર્પોરેટ ક્ષેત્રની વાત કરીએ તો, જે કોર્પોરેટ ક્ષેત્રનું નેતૃત્વ કરે છે, તેના પર વિશ્વાસ હોય કે મારી ભૂલ થશે, સમજદારીમાં કંઈક ફેર હશે, તો ઉપર બેઠો છે મારો માર્ગદર્શક, મને જાળવી લેશે. તેના માટે લોકો માથું આપી દેતા નથી, ડરતા. નેતાનું કામ જ્યાં આશય નથી, એવા કોઈ કારણસર ભૂલ થઈ હોય, ત્યાં પોતાના સાથે કામ કરનારા માણસોને સંરક્ષણ આપવાનું છે, ઢાલ થઈને ઉભા રહેવાનું છે. પોતાનો વાંક હોય તો પણ એના ઉપર ઢોળી દેવાનું કામ નેતાનું નથી. એ નેતા વફાદાર સાથીઓ ક્યારેય પેદા નહીં કરી શકે. અને એટલે દોસ્તો, દ્રૌપદીના આ પાઠમાંથી યાદ રાખજો, ટ્રસ્ટ ઇઝ ધ ગ્રેટેસ્ટ કેપિટલ. વિશ્વાસ જેવી મોટી કોઈ સંપત્તિ નથી. રાજનેતાઓની વાત કરીએ તો આજે શું ચાલે છે? જે નેતા પર વિશ્વાસ થાય તેની પાછળ લોકો ચાલે, અને એમાંના મોટા ભાગના નિરાશ કરે છે. આજે આપણે એક એવી દહેલીજ પર, એક એવી પરિસ્થિતિમાં, એવા ચૌરાહા પર આવીને ઉભા છીએ જ્યારે વિશ્વાસ ક્યાંય જોવા મળતો નથી. નેતાઓ અભિબોલા અભિભો, અને કોર્પોરેટ સેક્ટરમાં પણ બધું સમૂહ સૂત્ર ચાલી ત્યાં સુધી સારું, નહીતર કોને બલીનો બકરો બનીને લટકાવી દેવો, આ નેતૃત્વના લક્ષણ નથી. એક મહત્વપૂર્ણ પ્રશ્ન અહીં ઉભો થાય છે, દુર્વાસાએ આ મંત્ર કુંતીને જ કેમ આપ્યો? કેમ કોઈ રાજાને નહીં? કેમ એના પિતા કુંતી ભોજને નહીં? કોઈ મહાન યોદ્ધાને કેમ નહીં? જવાબ ખૂબ સરળ છે. કારણ કે આશીર્વાદ, વરદાન, શક્તિ હંમેશા યોગ્ય પાત્રને જ આપવામાં આવે છે. કુપાત્ર દાન કરેલું હંમેશા નિષ્ફળ જાય છે. ભારતીય દર્શન કહે છે, પાત્રતા પહેલા, પ્રાપ્તિ પછી. આજના યુગમાં આપણે પ્રાપ્તિ પાછળ દોડીએ છીએ. મહાભારત શીખવે છે, પહેલા પાત્રતા કેળવો, સિદ્ધિ પોતે તમારી પાસે આવશે. દોસ્તો, યાદ છે પેલી પંક્તિઓ? સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. તમે કાબેલ બનો, પાત્ર બનો, અહીં નહીં તો બીજે કદર થશે, ચિંતા નહીં કરતા. તમારામાં વિશ્વાસનું સર્જન એ તમારી આવડત કરે છે. વિશ્વાસનું સર્જન તમારું શિક્ષણ કરે છે. વિશ્વાસનું સર્જન મહામુનિ દુર્વાસા જેવાના આશીર્વાદ કરે છે. અને જેનામાં વિશ્વાસનું સર્જન થયું છે, એ દુનિયા સામે દિનહીન થઈને ભીખ માંગવા માટે હાથ પસારીને ઉભો રહેતો નથી. આજે આપણે આ વાર્તા અહીંયા અટકાવીશું. જામતી જાય છે દોસ્તો. મને પોરસ એટલા માટે ચડે છે કે દરેક એપિસોડની સાથે વધુ ને વધુ મિત્રો જોડાતા જાય છે. આપણે આવનાર સમયમાં, સમય નહીં કહું,
2 મહિના હોઈ શકે, 3 મહિના હોઈ શકે, પણ 1 લાખ લોકો આ હું જે મહેનત કરું છું, જે 450 હપ્તામાં હું મહાભારતને મેનેજમેન્ટ સાથે, મહાભારતને જીવન સાથે જોડીને રજૂ કરવાનો છું, એ તમને કોઈ યુનિવર્સિટીમાં નહીં શીખવા મળે. તમારા માટે આ પાઠ અદ્ભુત છે. 1 લાખ કરતા વધુ લોકો જો આને સાંભળતા નહીં હોય તો હું માનીશ કે મારામાં દમ નથી. 1 લાખ કરતા વધુ લોકો જો આમાંથી સાર ગ્રહણ નહીં કરતા હોય તો હું માનીશ કે મારી વાત કહેવામાં કંઈક ખૂટે છે. અને મારી નિષ્ફળતા છે, તમારી નહીં. મને નિષ્ફળ નહીં જવા દેવો એ તમારા હાથમાં છે. દોસ્તો, હવે પછીના પ્રશ્નો હશે, કુંતીએ મંત્રની પરીક્ષા કેમ કરી? સૂર્યદેવ કેમ પ્રગટ થયા? કર્ણનો જન્મ કેવી રીતે થયો? અને એક નિર્દોષ કિશોરીના જીવનનો આ નિર્ણય મહાભારતના ભવિષ્યને કેવી રીતે આકાર આપશે? વાત કરતા રહીશું. ઘણું આગળ જવાનું છે. હજુ આજે આપણે 2 આંકડાનો 10મો હપ્તો પસાર કર્યો છે. તમારો સાથ, સહકાર, ઈશ્વરની કૃપા અને ગુરુજનોના આશીર્વાદ મળતા રહેશે તો 450 પણ પસાર કરી જઈશું. મળીએ ત્યારે દોસ્તો. વધારેમાં વધારે આ એપિસોડને, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. પૈસો આપવાનો નથી. બેલ આઇકન દબાવીને રજીસ્ટર કરજો, એટલે આ મુકાય. રોજ 7:30 મુકાશે. 7:30નો ઇંતજાર કરજો. જેટલા વધારેમાં વધારે લોકો સાથે શેર કરી શકો શેર કરજો, એમાં નિમિત્ત બનજો. સાંઈ મકરંદે કહ્યું છે કે ગમતું હોય તો એને ગુંજે ને ઘાલીએ, ગમતા નો કરીએ ગુલાલ. ગમતાનો ગુલાલ કરવાની આ પ્રક્રિયામાં તમારે મારી સાથે જોડાવાનું છે. જોડાશો ને દોસ્તો? ક્યારે આપણે 1 લાખ પસાર કરી જઈશું? ગુજરાતની જનસંખ્યા તો 8 કરોડ ઉપર છે. 1 લાખ એટલે 1 કરોડનો 1% થયો, અને 8 કરોડના 1ને 8 ભાગીએ એટલે 0.12% થયું. શું મહાભારતની આ કથા, શું આપણી સહિયારી મહેનત આ રાજ્યમાંથી દર 100માંથી 0.12, 1 પણ નહીં, માણસોને પણ નહીં જોડી શકે? તો આપણી સંસ્કૃતિનું વહન કઈ રીતે થશે? અને એને આજના મેનેજમેન્ટના જ્ઞાન સાથે કઈ રીતે જોડાશે? હું ઇંતજાર કરીશ તમારા સહકારનો. મળતા રહીશું દોસ્તો. રાજી રહેજો. હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. ધન્યવાદ.